હેલો, ગુડ મોર્નિંગ. આજે આપણે ધોરણ 12 વિષય બીએ પ્રકરણ 2 સંચાલનના સિદ્ધાંતો. આની પહેલાંના આપણે પ્રકરણમાં સંચાલનના સિદ્ધાંતો જોયા હતા કે અલગ અલગ સંચાલન શાસ્ત્રીએ છે એ પોતાના અલગ અલગ સિદ્ધાંતો આપ્યા હતા. દાખલા તરીકે પીટર ઓફ બ્રેકરની વાત કરીએ અથવા હેનરી ફિયોલ છે, પછી ટેલર છે, તો એને ઘણા બધા એવા સંચાલનના જે કંઈ પણ એના સિદ્ધાંતો છે એ આપ્યા હતા કે જ્યારે કોઈ પણ સંચાલન કરવું હોય છે ત્યારે ઔદ્યોગિક વિકાસમાં રહેલી તમામ બાબતોને છે એ આવરી લેવામાં આવે, તમામ બાબતોને છે એ જાળવવામાં આવે. તેવી ઘણી બધી બાબતો હતી કે એ બાબતોને શું કરવામાં આવી હતી તો કે આગળ વધારવા માટે, એનો વિકાસ કરવા માટેની કામગીરી કરવામાં આવી હતી. કે ભાઈ સંચાલન છે એ એક ઔદ્યોગિક એકમનું પાસું છે. સારા સંચાલન દ્વારા છે એ ઉદ્યોગોનો સારો વિકાસ કરી શકાય. એટલા માટે એ સંચાલનના સિદ્ધાંત દ્વારા છે એ અલગ અલગ બાબતો દ્વારા છે એ અલગ અલગ કર્મચારીને છે એ શું કરવામાં આવે છે તો કે એનો વિકાસ કરવામાં આવે છે. કર્મચારી પ્રત્યેની જે કંઈ પણ બાબતો છે, કર્મચારી પ્રત્યેના જે કંઈ પણ ભાવો છે અથવા કર્મચારીના વિકાસની તમામ પ્રકારની પ્રક્રિયાઓ છે એ શેના આધારે હોય છે તો કે સંચાલનના સિદ્ધાંતોના આધારે હોય છે. એટલે સારા સંચાલન માટે સારા સિદ્ધાંતો, નીતિ નિયમો છે, ધારાધોરણો છે, મૂલ્યો છે એ હોવા જોઈએ. કારણ કે કર્મચારી સાથેનું જે વર્તન છે એ કેવું હોવું જોઈએ તો કે સારું હોવું જોઈએ છે. કોઈ પણ કર્મચારીની જ્યારે પસંદગી કરવામાં આવે છે ત્યારે એ કર્મચારીને ઔદ્યોગિક એકમના એક સભ્ય તરીકે છે એ લેવામાં આવે છે. તો એ સભ્યની તમામ પ્રકારની સુવિધાઓ છે, તમામ પ્રકારની જે કંઈ પણ સુખ સગવડની બાબતો છે, એની પરિસ્થિતિઓ છે, એને તમામ પ્રકારને જાણવામાં આવે. તમામ પ્રકારની બાબતોને જાણ્યા પછી એની સાથે વર્તન તો કે કેવું હોવું જોઈએ, સારું હોવું જોઈએ. ભલે સિદ્ધાંત છે, નિયમો છે એ હોવા જોઈએ, પણ સાથે સાથે માલિક અને કર્મચારી વચ્ચેના સંબંધો પણ સારા હોવા જોઈએ. તો જ કર્મચારી છે એ શું કરી શકે તો કે ભાઈ સારું કાર્ય કરી શકે છે, સારી એવી પ્રેરણાઓ છે એ મેળવી શકે છે અને પોતાનું કાર્ય સમજી અને વફાદારીથી એ કાર્ય કરવો જોઈએ. તો એ વફાદારીના કાર્ય માટે છે એ સિદ્ધાંત કેવા હોવા જોઈએ? સારા હોવા જોઈએ, સારી એવી બાબતો હોવી જોઈએ. તો આપણે આજે હેનરી ફિયોલના સંચાલનના સિદ્ધાંતો જોવાના કે ભાઈ હેનરી ફિયોલ છે એ ઘણી બધી એવી ટેકનોલોજી છે એનો ઉપયોગ કર્યો છે. એ આપણે અગાઉના પ્રકરણમાં જોઈ ગયા હતા કે ભાઈ ટેકનિકલ પ્રવૃત્તિઓ છે, પછી તો કે કર્મચારીને સંરક્ષણ આપવું જોઈએ, સંચાલનના ભાગ તરીકે, નફા તરીકે, રોકાણ તરીકે છે એ કર્મચારીને શું કરવું જોઈએ તો કે તમામ પ્રકારની સુવિધાઓ છે એ આપવી જોઈએ. તો એ કર્મચારી અનુસાર છે એ શું કરવામાં આવે છે તો કે ભાઈ એના સિદ્ધાંતને આવરી લેવામાં આવે છે. એની સિદ્ધાંતની જે તમામ પ્રકારની બાબતો છે એને જાણવી જોઈએ. તો આ સિદ્ધાંતનો ઉપયોગ કરવા માટે છે એ હેનરી ફિયોલે પોતાના વિચારો દ્વારા, પોતાના પ્રદાન દ્વારા છે એ 14 પ્રકારના સિદ્ધાંતો આપેલા છે. એટલે એ 14 પ્રકારના સિદ્ધાંતોમાં એની અલગ અલગ પ્રવૃત્તિ છે એ મૂકેલી છે કે કઈ રીતના, કેવી રીતના, કયા બાબતના આધારે છે એ ઔદ્યોગિક વિકાસમાં સંચાલનના સિદ્ધાંતો મૂકવા જોઈએ, એને આવરી લેવા જોઈએ, એને દાખવવા જોઈએ. તો એ માટે આપણે સંચાલનના અલગ અલગ જે કંઈ પણ સિદ્ધાંતો છે કે જે હેનરી ફિયોલે આપેલા છે એ જોઈએ. તેમાં પહેલું છે શ્રમ વિભાજનનો સિદ્ધાંત. અહીંયા શ્રમ એટલે મહેનતની વાત કરવામાં આવી છે કે જ્યારે વ્યક્તિ કોઈ પણ કાર્ય કરે છે તો એ નફાના હેતુ માટે, વળતરના હેતુ માટે છે એ શું કરે છે તો કે શ્રમ કરે છે. શ્રમ શા માટે કરે છે તો કે વ્યક્તિ છે એ લાભ મેળવવા માટે, વળતર મેળવવા માટે, આવક મેળવવા માટે છે એ શ્રમ કરે છે, મહેનત કરે છે. પણ અહીંયા આપણે શ્રમ વિભાજનનો સિદ્ધાંત, વિભાજન એટલે વહેંચણીની વાત કરવામાં આવી છે કે જ્યારે કર્મચારીને કાર્યની સોંપણી કરવામાં આવે છે, જ્યારે કર્મચારીને જે કંઈ પણ કાર્યની સોંપણી કરવામાં આવે છે તો એ સોંપણીમાં છે એ શ્રમનું વિભાજન થાય છે. શ્રમનું વિભાજન એટલા માટે થાય છે કે જ્યારે સાધનો છે એટલા સાધનોમાં છે એ કાર્ય કરવાનું છે, એ સાધનોની વહેંચણી કરવામાં આવે છે કે કયા કર્મચારીને કેવું કાર્ય કરવું જોઈએ. તો આપણે શ્રમ વિભાજનના સાધનોમાં જોઈએ તો કે ભાઈ સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ કરીને ઉત્પાદકતા વધારવા માટે શેની વાત કરવામાં આવી છે? અહીંયા ઇષ્ટતમ બાબતોની વાત કરવામાં આવી છે. ઇષ્ટતમ એટલે વધારેમાં વધારે આપણે એ સાધનનો ઉપયોગ કરીશું. ઓછા સાધને વધારે કામ લેવું હોય તો આ શ્રમ વિભાજનનો સિદ્ધાંત છે એ લાગુ પડે છે. શું કામ કે એ શ્રમ વિભાજનના સિદ્ધાંત દ્વારા છે એ વ્યક્તિની કાર્યક્ષમતામાં આપવામાં આવે છે. વ્યક્તિની કાર્ય કરવાની જે કંઈ પણ પ્રવૃત્તિ છે
એની જે કાંઈ પણ મહેનત છે એને દાખવવામાં આવે છે. એટલે એની કાર્યક્ષમતામાં વધારો કરવા માટે શું કરવામાં આવે તો કે ભાઈ શ્રમ વિભાજનનો સિદ્ધાંત છે એ આવરી લેવામાં આવે છે. પછી શ્રમ વિભાજનમાં મહત્ત્વની બાબત છે એ કઈ છે તો કે વિશિષ્ટકરણ છે. વિશિષ્ટકરણ એ કંઈક નવી પ્રયુક્તિ લાવવામાં આવે, કંઈક નવી યોજનાઓ દાખલ કરવામાં આવે, કંઈક નવી બાબતો શીખવાડવામાં આવે. દાખલા તરીકે જૂની ટેકનોલોજીના સ્થાને નવી ટેકનોલોજી આવે છે ત્યારે વ્યક્તિને શું કરવામાં આવે છે એનાથી પરિચિત કરવામાં આવે છે. કારણ કે દરેક વ્યક્તિને એ ટેકનોલોજીનો ઉપયોગ કરતા નથી આવડતો, એટલા માટે વિશિષ્ટકરણનો લાભ લેવામાં આવે છે કે જેથી કર્મચારીને પણ લાભ થાય અને એકમને પણ લાભ થાય. એટલે નવી ટેકનોલોજી, નવી બાબતો છે એ લાવવામાં આવે છે. એના પછી જોઈએ બીજું તો કે સત્તા અને જવાબદારીનો સિદ્ધાંત. કેની વાત કરવામાં આવી છે અહીંયા? સત્તા અને જવાબદારી. કારણ કે ઔદ્યોગિક એકમમાં સત્તા અને જવાબદારી બંને જરૂરી છે. સત્તા દ્વારા છે એ વ્યક્તિ શું કરે છે તો કે કર્મચારીને સારું એવું કાર્ય સોંપે છે. જવાબદારીમાં તો કે વ્યક્તિએ સત્તા સોંપી દીધી એટલે એની જવાબદારી પૂરી નથી થતી. એ સત્તા મુજબ કાર્ય થાય છે કે નહીં, એ સત્તા મુજબ કર્મચારી છે એ પોતાની પ્રામાણિકતા દાખવે છે કે નહીં, એ જોવાની તમામ પ્રકારની બાબતો માટે સત્તા અને જવાબદારી સોંપવામાં આવે છે. ઘણી વખત છે એ સત્તાની વહેંચણી કરવામાં પણ આવતી નથી. એક જ વ્યક્તિના હાથમાં છે એ શું હોય છે? સત્તા હોય છે. એક જ વ્યક્તિ છે એ તમામ પ્રકારના વિભાગોનું સંચાલન કરતી હોય છે. તો એ સત્તાનો ઉપયોગ પણ સારી રીતના થવો જોઈએ. સત્તાનો ઉપયોગ એ બેફામ રીતે કરી શકતો નથી અને સત્તા પછી એની જવાબદારી એને સમજવી પડે કે ભાઈ કાર્ય સોંપી લીધું છે તો એ કાર્યની દેખરેખ એને રાખવી પડે. કર્મચારીને કોઈ એવી સમસ્યા નથી, મૂંઝવણ નથી, તો એ બાબતોનું એને ધ્યાન રાખવું પડે છે. તો સત્તા અને જવાબદારીના સિદ્ધાંતમાં આપણે જોઈએ તો કે જવાબદારી વગરની સત્તા અને સત્તા વગરની જવાબદારી બંને અધૂરા છે. શું કામ? કે સત્તા છે એ વ્યક્તિ પાસે હોય ને એની જવાબદારીની ભાન ન હોય તો સત્તાનો ઉપયોગ રહેતો નથી. પણ સત્તા સાથે જવાબદારી હોવી જોઈએ અને જવાબદારી સાથે સત્તા હોવી જોઈએ, તો જ એ બંનેનું જે કંઈ પણ કાર્ય છે એ સાથે જોડાઈ શકે અને સારું કાર્ય લઈ શકાય છે. તો આ બાબતને અનુલક્ષીને છે એ શું કરવામાં આવે તો કે ભાઈ આ સિદ્ધાંત મૂકવામાં આવે છે. એના પછી તો કે કર્મચારી અને કળાને પ્રોત્સાહિત કરવી છે. એટલે એમાં રહેલી આવડત, એમાં રહેલી બૌદ્ધિક ક્ષમતા, એની કૌલા કૌશલ્ય છે એને શું કરવું જોઈએ? પ્રોત્સાહન કરવું જોઈએ. શેના આધારે તો કે સત્તા અને જવાબદારીના આધારે કે ભાઈ કોઈ વ્યક્તિ છે એ સારું કાર્ય કરે છે તો એ વ્યક્તિને શું કરવામાં આવે તો કે જેટલા કર્મચારી છે એની સામે એને પ્રોત્સાહિત કરવામાં આવે, ઇનામ આપવામાં આવે કે જેથી બીજી વ્યક્તિ છે એને પ્રેરણા મેળવીને છે એ કાર્ય કરવા માટે શું થાય તો કે આગળ વધે અને એના ધ્યેય છે એ ધ્યેય સિદ્ધિ સરળ બનાવવા માટે છે એ સત્તા અને જવાબદારીનો સિદ્ધાંત છે એ મૂકવામાં આવેલો છે. એના પછી ત્રીજું જોઈએ તો કે શિસ્ત અંગેનો સિદ્ધાંત. શેની વાત કરવામાં આવી છે? શિસ્ત, નીતિ, નિયમતા. કારણ કે શિસ્ત વગરનું કોઈ પણ કાર્ય છે એ સારું થઈ શકતું નથી. અંકુશનું વગરનું કાર્ય છે એ સારું થઈ શકતું નથી. નીતિ નિયમો છે એ જરૂરી જ છે, નિયંત્રણો જરૂરી જ છે. નિયંત્રણ વગર છે એ કોઈ પણ કાર્ય શક્ય હોતું નથી. એટલા માટે શિસ્ત અંગેનો સિદ્ધાંત કેવો હોવો જોઈએ તો કે સંવાદિતાભર્યું વાતાવરણ હોવું જોઈએ. શિસ્ત એવું હોવું જોઈએ કે જેથી કર્મચારીને કાર્ય કરવામાં સક્ષમતા મળે. નીતિ નિયમો છે એ કર્મચારીને લગતા હોવા જોઈએ. નીતિ નિયમો સંચાલક માટે જરૂરી છે, સંચાલન માટે જરૂરી છે અને ઔદ્યોગિક એકમ માટે પણ જરૂરી છે. પણ કર્મચારીને એ નીતિ નિયમોને છે એ સમજાવવા જોઈએ. કર્મચારી એ નીતિ નિયમનો ઉપયોગ કરવો જોઈએ. એ નીતિ નિયમોને એને એવી રીતના મૂકવામાં આવે, એના વર્તન દ્વારા મૂકવામાં આવે કે જેથી કર્મચારીને છે એ નીતિ નિયમો પાળવામાં પણ કોઈ પણ જાતની છે એ સમસ્યા સર્જાય નહીં. બળજબરીથી અથવા કોઈ એવા કડકભર્યા જો નીતિ નિયમ મૂકવામાં આવે છે તો ઘણી વખત એ કર્મચારી શું કરે છે તો કે બેદરકારી દાખવે છે. એટલે નીતિ નિયમો છે એ કર્મચારીને અનુલક્ષીને હોવું જોઈએ. સમયસર કાર્ય હોવું જોઈએ, સમયસર છે એ કર્મચારી હાજર હોવો જોઈએ. તો એ કેવી રીતના થાય તો કે ભાઈ કર્મચારીને છે એ પ્રોત્સાહન મળવું જોઈએ, કર્મચારીને કાર્ય કરવા માટેની પ્રેરણા મળવી જોઈએ, કર્મચારીને કાર્ય કરવા માટે છે એ સક્ષમતા હોવી જોઈએ. તો આ શિસ્ત અંગેનો સિદ્ધાંત છે એ સારી રીતના સફળ થઈ શકે. તેના માટે શિસ્ત માટે યોગ્ય નિરીક્ષણ એટલે દેખરેખ, માર્ગદર્શન એ જરૂરી છે. એના પછી કામદારો અને માલિકો વચ્ચે સ્પષ્ટ ન્યાયી કરારો થવા છે. શેની વાત કરવામાં આવી છે? ન્યાયી કરારોની વાત કરવામાં આવી છે કે ભાઈ આ કર્મચારીને આવી રીતના એ કરવામાં આવ્યો, બીજા કર્મચારીને આ રીતના એવું ના હોવું જોઈએ. કર્મચારી ગણ છે એ કર્મચારી
સમૂહમાં હોય છે, પણ સંચાલક છે એ શું કરે છે, એને બધા કર્મચારીને ધ્યાનમાં રાખીને ન્યાય આપવો જોઈએ, એની સમાનતાને ધ્યાનમાં રાખવી જોઈએ, સમાન ન્યાયનો જે કંઈ પણ ઉપયોગ છે એ કરવો જોઈએ, કે જેથી સંચાલક છે એની સામે કર્મચારીનું જે કંઈ પણ માન છે, સન્માન છે એ જળવાઈ શકે. એટલે કરાર મુજબ, નીતિ નિયમ મુજબ છે એ શું કરવામાં આવે છે, તો કે ભાઈ શિસ્તનો જે કંઈ પણ સિદ્ધાંત છે એ દાખવવામાં આવે છે, મૂકવામાં આવે છે. તો આ સિદ્ધાંતને અનુલક્ષીને છે એ શિસ્તનો જે કંઈ પણ નિયમ છે એ મૂકવામાં આવે ત્યારે કર્મચારી અને માલિક વચ્ચેના સંબંધો છે એ સારા હોવા જોઈએ. એ બંનેના વચ્ચેના સંબંધો છે એ કેવા હોવા જોઈએ, તો કે સામાન્ય હોવા જોઈએ. એ બે વચ્ચેની કડી છે એ જોડવા માટે છે એ કાર્ય સોંપવું જરૂરી છે, પણ વચ્ચે શિસ્ત હોવું જોઈએ. તેવી રીતના શિસ્ત અંગેના સિદ્ધાંત મુજબ છે એ શું કરવામાં આવે છે, તો કે સારું કાર્ય લેવામાં આવે છે. અને એ કાર્ય છે કેવું હોવું જોઈએ, તો કે કરાર આધારિત હોવું જોઈએ, નિયમ આધારિત હોવું જોઈએ. એના પછી જોઈએ તો કે હુકમની એક વાક્યતાનો, હુકમની એક વાક્યતાનો સિદ્ધાંત આપણે આગળ જોઈ ગયા હતા, રૂલ ઓફ થમ્બ. હુકમની એક વાક્યતાનો સિદ્ધાંત, હુકમની એક વાક્યતાનો સિદ્ધાંત શું કામ કહેવામાં આવ્યું, કે હુકમ છે એ એક જ વ્યક્તિ દ્વારા આપવામાં આવે, આદેશ છે એ એક જ વ્યક્તિ દ્વારા આપવામાં આવે, કે જેથી કર્મચારીના વ્યક્તિઓ છે એને એ હુકમને સમજવા માટે છે એ જરૂરી બાબતો મળવી જોઈએ. દાખલા તરીકે દરેક વ્યક્તિ છે એ આદેશ આપીને વયો જાય તો કર્મચારી છે એ આદેશને સ્વીકારતો નથી. શું કામ કે આ વ્યક્તિ છે આમ કહીને વહી જાય, ઓલી વ્યક્તિ આમ કહીને વહી જાય છે, તો એ જે કાંઈ પણ એકમો છે એ એકમોમાં સ્પષ્ટતા નથી રહેતી. એટલે હંમેશ માટે હુકમ છે એ એક જ વ્યક્તિના હાથમાં હોવો જોઈએ. એટલે એમાં શું કહેવામાં આવ્યું, ભાઈ ઔદ્યોગિક સ્થિતિને જાળવવા માટે અધિકાર એક જ વ્યક્તિના હાથમાં હોવો જોઈએ. કેની વાત કરવામાં આવી છે, ઔદ્યોગિક એકમની સ્થિતિની વાત કરવામાં આવી છે. ભાઈ ઉદ્યોગનો એકમનો વિકાસ કરવો છે, કર્મચારીનો વિકાસ કરવો છે, તો હુકમ છે, સત્તા છે એક વ્યક્તિના હાથમાં હોવી જોઈએ. આદેશ છે એક જ વ્યક્તિ આપવી જોઈએ. જો અલગ અલગ વ્યક્તિ છે એ અલગ અલગ વિચારો રજૂ કરશે, અલગ અલગ સત્તાનો ઉપયોગ કરશે, તો કર્મચારી છે એ પોતે સારું કાર્ય કરી શકશે નહીં. કર્મચારીને ઘણી બધી સમસ્યા ઉદ્ભવશે. શું કામ કે ભાઈ આ વ્યક્તિનું માનવું કે આ સંચાલકનું માનવું, તો ઘણી વખત છે એ ઝઘડાઓ પણ ઉદ્ભવે છે. તો એવું ન થાય એટલા માટે હુકમની એક વાક્યતાનો સિદ્ધાંત આપવામાં આવ્યો છે, કે એક જ વ્યક્તિ દ્વારા જો આદેશ આપવામાં આવે, દરેક વિભાગોનું સંચાલન કરવામાં આવે, તો કાર્ય છે એ કેવું થશે, તો કે સારું થશે. કાર્યની જે ધ્યેય સિદ્ધિ છે એ કેવી બનશે, તો કે ભાઈ સરળ બનશે. એના પછી જોઈએ તો કે દોરવણીની એક વાક્યતા. દોરવણી એટલે શું, આપણે ખબર છે, માર્ગદર્શન, નિરીક્ષણ, દેખરેખ રાખવું. અને શું કહેવામાં આવે છે, કે ભાઈ દોરવણી કહેવામાં આવે છે. દોરવણી શા માટે જરૂરી છે, તો કે ભાઈ કર્મચારી સારું કાર્ય કરે છે કે નહીં તે જોવા માટે છે એ દોરવણી જરૂરી છે, તેના માર્ગદર્શન માટે જરૂરી છે. એટલે ઘણી વખત છે એ કોઈ પણ એવી પરિસ્થિતિ સર્જાણી હોય, કોઈ પણ એવી સમસ્યા સર્જાણી હોય, અથવા કોઈ કાર્ય કર્યું હોય તેમાં વિચલનો રહી ગયા. વિચલનો એટલે શું, તો કે ભાઈ ખામી રહી ગઈ, કોઈ એવી સમસ્યા રહી ગઈ, તો એ વિચલનને દૂર કરવા માટે છે એ શું કરવામાં આવે, તો કે ભાઈ માર્ગદર્શન આપવામાં આવે છે, એનું નિરીક્ષણ કરવામાં આવે છે, કે કર્મચારી છે એને કાર્ય સોંપ્યા પછી બરાબર કરે છે કે નહીં, સારી રીતના એ કાર્ય કરે છે કે નહીં, કર્મચારી એમાં કંઈક પોતાના ક્યાં ક્યાં વિચારો મૂકે છે, કર્મચારી છે એ પોતે કઈ કઈ રીતના એમાં પોતાનું વર્તન દાખવે છે. તો એ માટે મહત્ત્વની બાબત શું છે, તો કે ભાઈ દોરવણી છે. પછી દોરવણીમાં મહત્ત્વની બાબત શું છે, જૂથ ભાવનાનો વિકાસ થવો જોઈએ. કારણ કે સામે જે સંચાલન વ્યક્તિ છે, સત્તાધારી વ્યક્તિ છે, એને જૂથમાં કાર્ય આપવું જોઈએ, કે જેથી કર્મચારીઓ વચ્ચેના જે ઝઘડાઓ છે એ ઘટાડી શકાય છે. કર્મચારીની જે કંઈ પણ પરિસ્થિતિઓ છે એ શું કરી શકાય, તો કે ભાઈ દૂર કરી શકાય છે. એના માટે પણ દોરવણી છે એ મહત્ત્વની બાબત છે, એનો સિદ્ધાંત મહત્ત્વનો છે. એટલા માટે જૂથ ભાવનો વિકાસ કરવા માટે પણ છે એ શું, તો કે ભાઈ દોરવણી જરૂરી છે, એ મહત્ત્વની બાબત છે. એના પછી તો કે સામાન્ય હિતને વધુ અને વ્યક્તિગત હિતને ગૌણ સ્થાન આપવું જોઈએ. શેની વાત કરવામાં આવી, સામાન્ય બાબતની વાત કરવામાં આવી છે, કે ભાઈ ઔદ્યોગિક વિકાસમાં જેટલા કર્મચારી કાર્ય કરે છે એ કર્મચારીને પોતાનું જે કાર્ય છે એ સમજીને છે એ આગળ વધવું છે. પણ વિકાસ શેનો કરવાનો છે, તો કે ઔદ્યોગિક વિકાસનો, ઉદ્યોગોનો વિકાસ કરવાનો છે. જો ઉદ્યોગોનો વિકાસ થશે તો જ કર્મચારીનો વિકાસ થશે. એટલે સામાન્ય હિતને પ્રાધાન્ય આપવું જોઈએ. શેની વાત કરવામાં આવી છે,
સામાન્ય રીતે વ્યક્તિગત હિતને પ્રાધાન્ય ન આપવું જોઈએ. વ્યક્તિ પોતાનો જો લાભ જોવે તો તો એકમનો વિકાસ નથી થતો, પણ જો ઉદ્યોગોનો લાભ જોવે તો કર્મચારીનો વિકાસ થાય છે, તો કર્મચારીને શું થાય છે? લાભ થાય છે. એટલા માટે કર્મચારી હંમેશા શું પ્રોત્સાહિત થવું જોઈએ, શું કાર્ય કરવું જોઈએ? તો કે ભાઈ ઉદ્યોગોનો વિકાસ કઈ રીતના થાય, ઉદ્યોગોનો હિત કેવી રીતના જળવાય, એ બાબતને ધ્યાનમાં રાખીને છે શું કરવું જોઈએ? કે ભાઈ સામાન્ય હિતને પ્રાધાન્ય આપવું જોઈએ, મહત્ત્વ આપવું જોઈએ, ઉદ્યોગોનો વિકાસ કરવામાં પોતાનો મહત્ત્વનો ફાળો આપવો જોઈએ, પ્રામાણિકતા દાખવવી જોઈએ, સારી કાર્ય કરવા માટેની પ્રેરણાઓ પૂરી પાડવી જોઈએ. તો આ બાબતને આધારે છે એ ગૌણ સ્થાન તરીકે વ્યક્તિગત હિતને લેવામાં આવ્યું છે. ધ્યેય સિદ્ધિ સરળ બનાવવા માટે છે સામાન્ય હિત મહત્ત્વના છે. એના પછીની વાત કરીએ તો કે કર્મચારીનો યોગ્ય વેતનનો સિદ્ધાંત. એ આપણે ભિન્ન વેતન દરમાં ભણી ગયા. ભિન્ન વેતન દર પદ્ધતિ કે કર્મચારીના કાર્યક્ષમતાના આધારે એના વેતન છે એ આપવું જોઈએ. કર્મચારીના કાર્યની ક્ષમતાઓના આધારે યોગ્ય વેતન છે એ ચૂકવવું જોઈએ. એના પછી તો કે કર્મચારી છે એ દરેકનું જે કંઈ પણ કાર્ય છે અથવા દરેકની જે કંઈ પણ બાબતો છે એ સરખી નથી હોતી. દરેકની કાર્ય કરવાની ક્ષમતાઓ પણ કેવી હોય છે? જુદી જુદી હોય છે. તો એની કાર્યક્ષમતાના અનુસાર છે એને કાર્યની સોંપણી કરવામાં આવે. એની કાર્યક્ષમતાના આધારે છે એ શું કરવામાં આવે? તો કે વેતન દર છે એ નક્કી કરવામાં આવે છે. કોઈ કર્મચારી છે એ કાર્ય કેવું કરે છે? તો કે ભાઈ ધીમું કરે છે. કોઈ કર્મચારી છે એ પોતાની ક્ષમતાના આધારે કાર્ય વધુ કરે છે. તો એના આધારે છે એ કર્મચારીને વેતન દર ચૂકવવો જોઈએ. તો એમાં કર્મચારીને છે એ પ્રોત્સાહિત કરવા માટે, એને આગળ વધારવા માટે, એનો વિકાસ કરવા માટે શું જરૂરી છે? તો કે કર્મચારીને બોનસ આપવામાં આવે, ઇનામ આપવામાં આવે. પછી નફા ભાગ, એટલે જે નફો થયો એમાંથી અમુક ટકા નફો છે એ કર્મચારીને આપવામાં આવે છે. પછી સંચાલક મંડળમાં પ્રતિનિધિત્વ દ્વારા છે એ પ્રોત્સાહન કરવા જોઈએ. સંચાલન મંડળ એટલે એમાંથી અધિકારીઓ છે, જે સત્તાધારી વ્યક્તિ છે એના દ્વારા એને પ્રોત્સાહિત કરવામાં આવે, એને પ્રતિનિધિત્વ સોંપવામાં આવે, એને સારું એવું નેતૃત્વ પૂરું પાડવામાં આવે કે જેથી દરેક કર્મચારી છે એ કર્મચારી પાસેથી પ્રેરણા મેળવી શકે અને એવું કાર્ય કરવા માટે છે એ પ્રોત્સાહિત થઈ શકે. પણ એ ક્યારે શક્ય બને? કે જ્યારે કર્મચારી છે એને યોગ્ય પ્રોત્સાહિત થતું હોય ત્યારે ને યોગ્ય વેતન મળતું હોય ત્યારે છે એ શક્ય બને છે. તો કર્મચારીને યોગ્ય વેતન આપવા માટે, કર્મચારીને સારું એવું સ્થાન આપવા માટે છે એ શું જરૂરી છે? તો કે યોગ્ય વેતન જરૂરી છે. એના પછી જોઈએ તો કે કેન્દ્રીકરણનો સિદ્ધાંત. શેની વાત કરવામાં આવી છે? કેન્દ્રીકરણ. કેન્દ્રીકરણ એટલે એક જ વ્યક્તિની હાથમાં સત્તા હોવી તે એને કેન્દ્રીકરણ કહેવામાં આવે. ઔદ્યોગિક વિકાસમાં કેન્દ્ર સ્થાને છે એ વ્યક્તિ હોય, પણ વ્યક્તિની હાથમાં સત્તા હોવી જરૂરી છે. એક જ વ્યક્તિ છે એ સત્તાધારી હોવો જોઈએ, એક જ વ્યક્તિ છે એ સંચાલન કરવો જોઈએ કે જેથી કોઈ પણ એવી સમસ્યા સર્જાય, કોઈ પણ એવી મુશ્કેલી સર્જાય તો એને તરત નિર્ણય લઈને નિવારી શકાય છે. ઘણી વખત એક વ્યક્તિની હાથ કરતાં વધારે વ્યક્તિની હાથમાં સત્તા હોય તો શું કરવું પડે? નિર્ણય લેવામાં છે એ ઘણી વખત છે એ કઠણાઈ થતી હોય છે, ઘણી બધી સમસ્યા સર્જાતી હોય છે. તો જ્યારે સત્તાધારી વ્યક્તિ એક જ હોય છે અને એ જ પોતે છે એ સંચાલન કરતો હોય તો એ શું કરે? ત્વરિત ઝડપથી નિર્ણય લે છે અને એ સમસ્યાને છે એ તરતથી દૂર કરી શકે છે. એટલે કેન્દ્રીકરણમાં મહત્વની બાબત શું થાય? કે એકમના કદ મુજબ છે એ કેન્દ્રીકરણ કે વિકેન્દ્રીકરણ કરવું જોઈએ. આ ઘણી વખત છે એ મોટા કદના જે કંઈ પણ ઉદ્યોગો છે તેમાં કેન્દ્રીકરણ શક્ય નથી હોતું, પણ નાના કદના ઉદ્યોગો છે તો એમાં શું થાય? તો કે ભાઈ ઘણા બધા વ્યક્તિઓ છે એ સંચાલન કરતી હોય તો ન આવે, સત્તાનો ઉપયોગ છે એ વેડફાઈ જાય છે. તો એ માટે જરૂરી બાબત શું છે? તો કે ભાઈ એકમના કદ મુજબ છે એ કેન્દ્રીકરણ કે વિકેન્દ્રીકરણ થવું જોઈએ. કદ નાનું હોય મોટું હોય તો એ મુજબ છે એ શું કરવામાં આવે? સત્તાનો ઉપયોગ કરવામાં આવે. એના પછી તો કે સત્તાનો રૈખિક સાંકળનો સિદ્ધાંત. એ આપણે ખબર છે કે આપણે અગાઉના પહેલા ચેપ્ટરમાં છે એ સંચાલનની સપાટીઓ ભણી ગયા. ઉચ્ચ સપાટી, મધ્યમ સપાટી અને તળ સપાટી. એ ત્રણેય સપાટીઓની જોડતી કડીઓ છે એ શેના દ્વારા? તો કે સત્તા દ્વારા થાય છે.
તો એ સત્તાઓનું સંચાલન છે એ ક્યારે શક્ય બને છે કે જ્યારે કોઈ પણ વહીવટ કરવામાં આવે છે ત્યારે ઉચ્ચ સપાટીના સંચાલક છે એ શું કરે છે તો કે તળ સપાટીના સંચાલકને કાર્ય સોંપે છે. એને એ કડી છે એ જોડવામાં આવેલી છે કે ભાઈ ઉચ્ચ સપાટી, મધ્યમ સપાટી, તળ સપાટી. પણ ક્યારેક એવું પણ બને કે ઉચ્ચ સપાટી છે એ તળ સપાટીના કર્મચારીને કાર્ય સોંપી દે છે, એની સત્તાનો ઉપયોગ કરે છે, એની જવાબદારીનો ઉપયોગ કરે છે. તો વહીવટ માટે જ્યારે ઉચ્ચ સપાટીથી તળ સપાટીના અધિકારને કાર્ય સોંપવામાં આવે છે ત્યારે આ સત્તાનો રૈખિક સિદ્ધાંત છે એ મૂકવામાં આવે છે. રૈખિક એટલે એક રેખા મુજબ, એક જ સીધી લીટીમાં છે એ કાર્ય સોંપવામાં આવે છે. ઘણી વખત તળ સપાટી અને ઉચ્ચ સપાટીમાં પણ છે એ શું થતું હોય તો કે કાર્યનું વહન થતું હોય છે. હા, એવું નથી કે સત્તાધારી વ્યક્તિ પાસે તમામ પ્રકારની સત્તાઓ આપવામાં આવેલી છે તો એ પોતે સત્તાનો ઉપયોગ કરી અને કર્મચારીને છે એ કોઈ પણ કાર્ય કરવા માટે સક્ષમતા ન આપી શકે. પણ ઘણી વખત જે તળ સપાટીનો વ્યક્તિ પણ શું કરે છે તો કે ઉચ્ચ સપાટીના અધિકારીને પોતાની વિચારસરણી કરે છે. એ પણ પોતે છે એ પોતાની માર્ગદર્શન સલાહો છે એ આપી શકે છે. તો એ મુજબ આવી ઘણી બધી બાબતો છે એ શું કરવામાં આવે છે તો કે સત્તાના રૈખિક સાંકળના સિદ્ધાંત મુજબ છે એ લાવવામાં આવે છે. એને જોડતી કડીઓ છે એ મૂકવામાં આવે છે અને એ કડાને આધારે છે એ આ સિદ્ધાંત છે એ દાખવવામાં આવતો હોય છે. એના પછી જોઈએ તો કે વ્યવસ્થાનો સિદ્ધાંત. કેની વાત કરવામાં આવી છે? વ્યવસ્થાના સિદ્ધાંતની. વ્યવસ્થાના સિદ્ધાંત એટલે વ્યક્તિની આવડત મુજબ તેનું સ્થાન નક્કી કરવું છે. કેની મુજબ કરવામાં આવી? વ્યક્તિના શિક્ષણ મુજબ, એની લાયકાત મુજબ, એના કાર્ય મુજબ, એની ક્ષમતાઓ મુજબ છે એનું સ્થાન નક્કી કરવું છે. વ્યવસ્થાના એક ભાગરૂપે જ્યારે કર્મચારીની પસંદગી કરવામાં આવે છે ત્યારે એ કર્મચારીને ચોકસાઈપણે છે એ શું કરવામાં આવે? પસંદ કરવામાં આવે. એની તમામ પ્રકારની ગુણવત્તાને જાણવામાં આવે છે, તમામ પ્રકારની બાબતોને જાણવામાં આવે છે, પછી એનું સ્થાન છે એ નક્કી કરવામાં આવે કે જેથી કર્મચારી છે એ સ્થાન ઉપર છે એ સ્થાનનો એ સારી રીતના ઉપયોગ કરી શકે અને પ્રોત્સાહિત તરીકે એ કાર્ય કરી શકે છે. ઘણી વખત છે એ વ્યક્તિને કાર્ય ન આવડતું હોય છતાં પણ એનું સ્થાન કેવું હોય છે? ઊંચું હોય છે. તેવું ન થાય એટલા માટે આ વ્યવસ્થાનો સિદ્ધાંત મૂકવામાં આવ્યો છે કે વ્યવસ્થાના એક ભાગરૂપે છે એ આ સિદ્ધાંતનો ઉપયોગ કરી અને વ્યક્તિનો વિકાસ કરવામાં આવે. અને વ્યક્તિની આવડત, શિક્ષણ, લાયકાત, કલા કૌશલ્ય, બૌદ્ધિક સત્તા અને કાર્ય કરવાની ક્ષમતા પ્રમાણેનું સ્થાન નક્કી કરવામાં આવે. એના પછી જોઈએ તો કે ભાઈ સમાનતાનો સિદ્ધાંત. ને ખબર છે કે સમાન ધ્યેય એ ક્યારે શક્ય બને છે તો કે ભાઈ સમાનતા દાખવવામાં આવે ત્યારે કે ભાઈ કર્મચારી છે એ જ્યારે કાર્ય કરે છે તો એની મહત્ત્વની બાબત છે એ શું? તો કે એને ભાઈ ન્યાયપૂર્ણ સમાનતા, ન્યાયપૂર્ણ કાર્ય છે એ થવું જોઈએ. બંને કર્મચારી વચ્ચે કોઈ પણ જાતનો ભેદભાવ હોવો જોઈએ નહીં. ઘણી વખત છે એ કર્મચારીને સત્તાધારી વ્યક્તિ સાથે જે ઘણા બધા એવા સંબંધો થાય છે, ઝઘડાઓ થાય છે, શેના લીધે થાય છે તો કે ભાઈ એની કાર્યક્ષમતાની, ક્ષમતાની અર્થપૂર્ણ બાબતોના હતા. ઘણી વખત એ કોઈ બાબતનો અર્થ હોતો જ નથી છતાં પણ કર્મચારીને એ પ્રોત્સાહિત કરવામાં આવતું હોય છે. તો બીજો કર્મચારી જે કંઈ પણ કાર્ય કરે છે એ કર્મચારીને શું થાય છે કે ભાઈ આ કર્મચારીએ કંઈ પણ જાતનું કાર્ય સારું કર્યું નથી છતાં પણ છે એ સંચાલક મંડળના વ્યક્તિઓ દ્વારા એને સત્તાઓ પૂરી પાડવામાં આવે છે, એને સારી એવી ભેટો આપવામાં આવે છે. તેવું ન થાય એટલા માટે શું કરવામાં આવે તો કે ભાઈ સમાનતાનો સિદ્ધાંત દાખવવામાં આવ્યો છે કે ઔદ્યોગિક એકમના દરેક કર્મચારીઓ છે એ દરેક કર્મચારીને ન્યાયપૂર્ણ છે એ સમાન હકો મળવા જોઈએ. આ પછી એની ક્ષમતાઓ મુજબ, એના કાર્ય કરવાની પ્રેરણા મુજબ છે એને બઢતીને, તાલીમને આપવામાં આવે છે. પણ કાર્યની સોંપણીમાં કરવા માટે છે એમાં કોઈ પણ જાતનો ભેદભાવ રાખવામાં આવે નહીં. એટલે ન્યાયપૂર્ણ અને સમાનતાથી વર્તવું જોઈએ. ન્યાયપૂર્ણ બાબતની વાત કરવામાં આવી છે. તો ન્યાયપૂર્ણ સમાનતાની બાબતે વર્તવું જોઈએ તેમાં ઘણી બધી બાબતો રહેલી હોય છે. તો કઈ ભાઈ તો કે વફાદાર. જો એને સમાનતા દાખવવામાં આવે તો એની વફાદારી પહેલાં આવે. એ કાર્ય કરવા માટે વફાદાર રહેશે, કાર્ય કરવા માટે એ ચોક્કસતા દાખવશે. પછી તો કે વલણ, એનું વર્તન. એનું વર્તન ક્યારે સારું દેખાશે કે જ્યારે એને શ્રેષ્ઠ ન્યાય મળ્યો હશે ત્યારે. એ કર્મચારીને કાર્ય કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યો હશે ત્યારે એ કર્મચારી છે એ વફાદારીનું કાર્ય કરશે. પછી તો કે સમાનતા અને ન્યાય પર આધારિત હોય છે. એને સમાન ન્યાય મળવો જોઈએ, સારો ન્યાય મળવો જોઈએ. એની જે સમસ્યાઓ છે એને દૂર કરવામાં આવે, ઝઘડાઓને દૂર કરવામાં આવે અને કર્મચારીને છે પોતાની કાર્યક્ષમતાના આધારે શું કરવામાં આવે તો કે ભાઈ પ્રોત્સાહિત કરવામાં આવે છે. એના પછી જોઈએ તો કે સ્થિર કર્મચારી ગણનો સિદ્ધાંત. સ્થિરની વાત કરવામાં આવે. કર્મચારી છે એ ઝાઝા વર્ષ સુધી છે એ જ ઔદ્યોગિક એકમમાં
કાર્ય કરવું જોઈએ. તો એ કર્મચારીને ટકાવી રાખવા માટે, ફેરબદલીનો દર ઘટાડવા માટે શું કરવામાં આવે છે? તો કે ભાઈ એ કાયમી કર્મચારી છે અથવા જે કંઈ પણ ઘણા વર્ષોથી કાર્ય કરે છે તો એને બઢતી આપવામાં આવે, એને તાલીમ આપવામાં આવે, એવી ઘણી બધી બાબતો દ્વારા છે એને પ્રોત્સાહિત કરવામાં આવે કે જેથી એ કર્મચારી છે એ લાંબો સમય છે એ ઔદ્યોગિક એકમમાં કાર્ય દાખવી શકશે અને એ બીજી જગ્યાએ છે એ જવા માટે છે એ પ્રેરાશે નહીં. પણ એ ક્યારે શક્ય બને? કે જ્યારે એ કર્મચારીને તમામ પ્રકારની સુવિધાઓ, તમામ પ્રકારની સમસ્યાનો હલ મળે, બઢતી મળે, તાલીમ મળે, પ્રોત્સાહિતતા મળે ને સારું નેતૃત્વ પ્રાપ્ત થાય, ત્યારે એ કર્મચારી દર છે એ ફેરબદલીનો દર છે એ ઘટાડી શકાય છે. તો એ માટે સત્તાધારી વ્યક્તિ છે એને શું કરવું જોઈએ? તો કે કાયમી કર્મચારીને રાખવા માટે છે એની સમસ્યાને દૂર કરવી જોઈએ, એની સુવિધામાં વધારો કરવો જોઈએ, એની કાર્યક્ષમતા મુજબ છે એને ફેરફારો લાવવા જોઈએ. આ બધી બાબતોને અનુલક્ષીને છે એ સ્થિર કર્મચારીનો ગણનો સિદ્ધાંત દાખલ કરવામાં આવ્યો છે કે વ્યક્તિ છે એ લાંબા સમય સુધી ટકી રહે અને સારી કાર્ય આપી શકે. એના પછી જોઈએ તો કે પહેલ વૃત્તિનો સિદ્ધાંત. પહેલ વૃત્તિનો સિદ્ધાંત શું કામે? કે ઘણી વખત છે એ વ્યક્તિ છે એ કાર્ય કરવા માટે અચકાતો હોય છે, કોઈ એવી વિચારની રજૂઆત કરવા માટે અટકાતો હોય છે, એટલે પહેલ વૃત્તિ નથી કરતો કે ભાઈ ના આવે, આપણે એ કાર્ય સોંપ્યું છે તો એ કાર્ય એવું કરવું જોઈએ. છતાં ઘણી વખત ખામી રહેલી હોય તો એ ખામી પણ દર્શાવતો નથી. પણ આ પહેલ વૃત્તિનો સિદ્ધાંત એટલા માટે મૂકવામાં આવ્યો કે કર્મચારી સ્વતંત્રતાથી કાર્ય કરવાની પ્રેરણા છે એ મેળવી શકે કે ભાઈ કાર્ય કરવું છે તો કેવી રીતના કરવું જોઈએ? તો કે સ્વતંત્રતાથી કાર્ય કરવું જોઈએ, એને સ્વતંત્રતાથી મુક્ત રીતે છે એ કાર્ય કરવાની પ્રેરણા છે એ પૂરી પાડવી જોઈએ, તો જે કાર્ય છે એ સક્ષમતાથી કરી શકશે. એટલા માટે એની પહેલ વૃત્તિનો સિદ્ધાંત છે એ જરૂરી છે. એટલે કોઈ પણ એવું નવું કાર્ય કરવું હોય, કોઈ નવી ટેકનોલોજી વિકસાવવી હોય તો એ પોતાના વિચારો છે સ્વતંત્રતાથી રજૂ કરી શકવો જોઈએ. એના પછી જૂથ ભાવનાનો સિદ્ધાંત. એની વાત કરવામાં આવી જૂથ ભાવના, કે જ્યારે અલગ અલગ વિભાગોને છે એ વેચવામાં આવે છે, વિકેન્દ્રીકરણની પ્રક્રિયા લેવામાં આવે છે, ત્યારે ઘણી વખત છે એ શું થાય છે? તો કે જૂથ ભાવનાનો વિકાસ નથી થતો. કર્મચારી છે એ પોતાના જૂથનું જ કાર્ય કરે છે, બીજા જૂથના કાર્યમાં છે એ કોઈ પણ જાતનો રસ દાખવતો નથી. પણ એક ઔદ્યોગિક વિકાસના ભાગરૂપે છે એ જૂથ ભાવનાનો વિકાસ કરવા માટે શું જરૂરી છે? તો કે ભાઈ કર્મચારી અને સંચાલકો વચ્ચે પરસ્પર સંબંધો સારા હોવા જોઈએ, કે જ્યારે સંચાલક મંડળ છે એ કર્મચારીને કાર્ય સોંપે છે ત્યારે એ કર્મચારીને એ કાર્ય કરવા માટે કંઈક નવી પ્રોત્સાહિત બાબતો મળવી જોઈએ, કંઈક નવી પ્રેરણાઓ મળવી જોઈએ. એટલા માટે છે આ જૂથ ભાવનાનો વિકાસ કરવામાં આવે છે કે દરેક જૂથના અધિકારીઓ છે એ કાર્યને એમાં રસ દાખવે, એમાં રુચિ દાખવે અને એ કાર્યને પૂર્ણ કરવા માટે છે એ શું કરે? તો કે મદદરૂપ થાય, પોતે સારા એવી વિચારો મૂકી શકે. શું કામે? કે બધાની ધ્યેય સિદ્ધિ શું છે? કે ભાઈ એકમનો વિકાસ કરો. જો એકમનો વિકાસ થશે તો કર્મચારીનો સારો એવો વિકાસ થઈ શકશે. એટલા માટે છે એ આ હેનરી ફિયલે છે એ પોતાના 14 જે કંઈ પણ સિદ્ધાંતો છે એ આપેલા છે અને એ 14 સિદ્ધાંતોને અનુલક્ષીને છે એ સારું એવું સંચાલન કરવામાં આવે છે અને સારા સંચાલન દ્વારા છે એ સારા એકમની જે કંઈ પણ વિકાસની બાબતો છે એ કેવી બને છે? શક્ય બને છે. એના પછી પીટર ડ્રેકરનું સંચાલન ક્ષેત્રે પ્રદાન, એને પણ શું કર્યું? પોતાના જે કંઈ પણ વિચારો હતા એ પ્રદાન કરેલા હતા. એ પોતે એક અધ્યાપક હતા, સારા એવા સંચાલનકારક હતા કે જેની 1905થી 2005ના સમયગાળા સુધી છે ત્યાં શું કર્યું? તો કે એક લેખક તરીકે, એક ચિંતન તરીકે અને કેળવણીકાર તરીકે છે એને પોતાના પ્રદાન આપેલો હતો. એને ઘણા બધા એવા ક્ષેત્રોમાં છે એ શું કરેલું છે? તો કે પોતાની જે વિચારસરણી છે એ દર્શાવેલી છે, આપેલી છે. શેના આધારે? તો કે ભાઈ ધ્યેયલક્ષીના સંચાલનના આધારે. ધ્યેયલક્ષી એટલે કોઈ પણ એકમનો વિકાસ કરવો હોય તો ધ્યેય જરૂરી છે. ધ્યેય વગરનું કોઈ પણ કાર્ય છે એ શક્ય હોતું નથી. એના પછી તો કે સ્વનિયમનનો સિદ્ધાંત. વ્યક્તિ પોતે જ પોતાના નિયમો છે એ ઘડવો જોઈએ અને પોતાના નિયમો છે એ પોતે જ ઉપયોગ કરવો જોઈએ. એ સિદ્ધાંત મુજબ છે એને પોતે શું કરેલું છે? તો કે ભાઈ સારું એવું સંચાલન કરેલું છે અને સારા સંચાલન માટે છે એ સારી બાબતો હોવી જરૂરી છે, સારું વર્તન હોવું જરૂરી છે, સારા જે કંઈ પણ પ્રોત્સાહક નિયમો છે એ હોવા જોઈએ જરૂરી છે, દોરવણી હોવી જરૂરી છે. તો એ મુજબ છે આ તમામ પ્રકારના કાર્યો છે એ કરવા જોઈએ અને તમારે જે કંઈ પણ બાબતો છે એ બાબતોને સારી રીતના સમજવી જોઈએ અને સામે કર્મચારીને છે એ સમજાવવી જોઈએ. એટલે એટલા માટે એને આધુનિક સંચાલનના પિતા કહેવામાં આવે. શું કામ આધુનિક સંચાલનના પિતા? તો કે ભાઈ બજાર સંચાલન છે, પછી માનવ સંસાધન સંચાલન છે, એવી ઘણી બધી બાબતોના આધારે છે એને સારું સંચાલન કરેલું છે, સારું સંચાલન દાખવેલું છે, આધુનિક પદ્ધતિઓ વિકસાવેલી છે, ટેકનોલોજીનો ઉપયોગ કરેલ છે કે બજાર સંચાલનમાં બજારને મહત્ત્વ આપી એમાં કઈ કઈ બાબતોને મૂકવી જોઈએ, કયા કયા નિયમોને મૂકવા જોઈએ,
એની ઘણી બધી એવી બાબતો છે એની દર્શાવેલી જોવા મળે છે. આજે તમારે હોમવર્કમાં છે એ આ સિદ્ધાંતો એટલે 7 સિદ્ધાંતો લખવાના છે અને એ 7 સિદ્ધાંતો છે એ લખી અને પાકા પણ કરવાના છે.